નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાસફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છંદનો ભાગ 2 જોવાનો છે. આગળના લેક્ચરની અંદર આપણે છંદ વિશે બેઝિક માહિતી મેળવી હતી અને તેની અંદર છંદ ઉપરાંત અમુક જે 17 અક્ષરના જે 4 છંદ હતા, પૃથ્વી, શિખરણી, હરિણી અને મંદાક્રાંતા, તો એ 4 છંદ વિશે પણ આપણે વાત કરી છે. અને બાકી રહેલ જે છંદ છે એ સ્ટેપ બાય સ્ટેપ આજે આપણે સમજવાના છે. તો ચાલો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીશું. અને હજુ સુધી તમે જો વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી અને બીજાને પણ આનો લાભ થાય. તો ચાલો આપણે શરૂઆત કરીશું. તો ગઈકાલે આપણે 4 છંદ તો અક્ષરમેળ જોઈ ગયા છીએ, અક્ષરમેળના 4 છંદ જોઈ ગયા અને હવે આજે 5મા નંબરના છંદની શરૂઆત કરીએ છીએ, શાર્દુલ વિક્રીડિત. તો શાર્દુલ વિક્રીડિતની અંદર એક બીજી વસ્તુ તમને જણાવી દઉં કે આપણે જે ઉદાહરણની અંદર જે છંદના ઉદાહરણ લીધા છે તે મોટાભાગે PYQ જ છે, છતાં પણ આપણે એક લેક્ચર PYQનું રાખીશું, જેની અંદર આપણે અલંકાર અને છંદ બંનેના PYQ સોલ્વ કરીશું. ઠીક છે, તો આ પણ નોંધી લેજો. ચલો, તો આજે આપણે શરૂઆત કરીએ. તો શાર્દુલ વિક્રીડિત છંદ, આની અંદર 19 અક્ષરનો એકમાત્ર છંદ. આજે પણ આપણે એવી જ રીતે શોર્ટ ટ્રીક અને એકદમ સરળ રીતે છંદને સમજવાના છે. તો 19 અક્ષરનો એકમાત્ર છંદ, 7 કે 12 અક્ષરે યતિ જોવા મળે છે અને આનું બંધારણ છે મસ, જસ, તત, ગા. હવે દરેકનો પ્રશ્ન કે યાદ કેવી રીતે રાખવું, તો જુઓ અહીંયા એક હું તમને કહું કે આપણે શાર્દુલને કેવી રીતે લખીએ છીએ, તો કે સા દુ લ. ઠીક છે, તો અહીં જે આ દની નીચે જે દીર્ઘઉ છે અને આ લ છે, તો આ બંને શું આપણને 19 જેવા દેખાય છે બંને. અહીં જુઓ, અહીંયા તમને દર્શાવેલ જ છે, અહીંયા જે શાર્દુલ લખેલું છે અહીંયા આપણે દર્શાવેલ જ છે. જુઓ, આ 1 અને અહીંયા 9 આવી રીતે. તો 19 અક્ષર તમારે જુઓ, શોર્ટ ટ્રીકની અંદર પણ તમારે કોઈ જગ્યાએ કોઈ યાદ અલગથી રાખવાની જરૂર નથી. છંદનું જે નામ છે એની અંદર જ એની શોર્ટ ટ્રીક છુપાયેલી છે, હું ખાલી તમને બતાવું છું. તો જુઓ, અહીં આપણે જોઈએ કે શાર્દુલ વિક્રીડિત જે છંદ છે એની અંદર 19 અક્ષરનો એકમાત્ર છંદ, તો ઓટોમેટિક એની ઉપરથી ખબર પડી જાય કે અહીંથી 19 અક્ષર બને છે. 7 કે 12 અક્ષરે યતિ જોવા મળે છે. હવે આનું બંધારણ કેવી રીતે યાદ રાખવું કે મસ, જસ, તત, ગા. તો શાર્દુલનો અર્થ થાય છે વાઘ. શાર્દુલ એટલે શું થાય? વાઘ. તો વાઘને શાર્દુલ કહેવામાં આવે છે. તો વાઘ હોય ને, વાઘ એ કેવો હોય, તો એકદમ એમ જંગલનો રાજા જે સિંહ, વાઘ એ બધા કેવા હોય, તો એમ માલિક સમાન હોય. તો એ જે પોતાની મસ્તીમાં એ કોઈ દિવસ કોઈની લાચારી કરે નહીં, તો હંમેશા પોતાની મસ્તીમાં જ રહેતા હોય. તો એની અંદર શું છે કે વાઘ મસ્ત બનીને જસ તેના ગાતો. તો વાઘ કોના જસ ગાવે? તો પોતાના જ જસ ગાવે ને. તો આ જુઓ, આ ટ્રીક છે એની કે વાઘ મસ્ત બનીને જસ તેના ગાતો હતો. તો મસ્ત, જસ, તત, ગા. મસ્ત થઈ અને જસ તેના ગાતો હતો. તો મસ્ત, જસ, તત, ગા. તો 19 અક્ષરનો છંદ છે અને આનું બંધારણ છે મસ્ત, જસ, તત, ગા. આપણે બીજા કોઈ ગીતો ગાતા હોઈએ અને આવી રીતે, તો આવી રીતે તમારે એક વસ્તુ શું કરવાની છે કે આવતા જતાં આવી રીતે તમે જે છંદના બંધારણ છે એ પણ જો બોલતા શીખી જાઓ, ગાતા શીખી જાઓ, તો ઓટોમેટિક તમને યાદ રહી જાય. તો એટલું યાદ રાખવાનું કે વાઘ જે છે પોતાની મસ્તીમાં ગાતો હોય, તો ખાલી આગળના 2 અક્ષર તમને યાદ રહી જાય તો એના ઉપરથી તમે આખી પંક્તિ સોલ્વ કરી શકો છો. તો જુઓ, આનું ઉદાહરણ જોઈએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. તો આની અંદર ઉ જે છે, ગઈકાલે આપણે આની અંદર તમને માત્રા ગણતા પણ શીખવાડ્યા હતા કે આ શું કહેવાય, તો કે ગુરુ માત્રા માટેની ગુરુ જે એના છે ગુરુ અક્ષરની નિશાની છે, અને આ જે છે કોની છે, તો લઘુ માટેની નિશાની છે. તો અહીંયા જુઓ આપણે કયું આવશે, તો ઉ એટલે કેવું છે, મોટું ઉ છે, ગે અને છે, આ 3 કેવા છે, ગુરુ અક્ષર છે. તો એના માટે કરી અને કઈ નિશાની આવશે, તો માઇનસની નિશાની આવશે. તો માઇનસની નિશાની, તો 3 ગુરુઓ એવો આપણો જે હતો ગઈકાલનો જે સૂત્ર, ગણસૂત્ર જે હતો કે યમા તારા જબાના સલગા, તો એની અંદર કયું બને છે, તો કે એની અંદર એક જ બને છે કે 3 અક્ષર ગુરુઓ એવું કયું હતું, તો કે મા તા રા. તો તમારે જોઈ લેવાનું કે સૌ પ્રથમ 3 અક્ષર ગુરુ છે, તો કે આ છે. બીજી વસ્તુ કે કેટલા 19 અક્ષર છે, તો છે, તો બસ, તો પછી ટીક કરી જ દેવાનું. કયું આવશે, તો એની અંદર શાર્દુલ વિક્રીડિત આવશે. તો શાર્દુલ વિક્રીડિતની અંદર જોઈશું તો આપણે આ પંક્તિ જે છે 19 અક્ષર છે અને આની અંદર સૌ પ્રથમ મગણ આવે છે, એટલે મસ, જસ, તત, ગા. ત્યારબાદ આપણે જોઈશું અનુષ્ટુપ છંદ. તો અનુષ્ટુપ છંદની અંદર શું છે, તો કે 32 અક્ષરનો છંદ છે. કેવો છે?
32 અક્ષરનો છંદ. હવે આને કેવી રીતે યાદ રાખવાનું? જુઓ, આ 6 અક્ષરમેળ છંદ પણ છતાં પણ એનું બંધારણ નથી. આ એક એવો છંદ છે કે જે અક્ષરમેળ હોવા છતાં પણ એનું બંધારણ નથી. તો ટ્રીક શું છે એની? તો કે અનુષ્ટુપ, આ જે પ આવ્યો છે, આ પ જે છે એટલે કે 5, આ કેવો છે? તો લઘુ છે. અને છંદ એટલે આ 6 કેવો થઈ ગયો? ઉપર ટપકું આવ્યું એટલે કેવું થઈ ગયું? તો ગુરુ થઈ ગયું. તો હંમેશા આની અંદર 8 અક્ષરના 4 ચરણ જોવા મળે છે. એની અંદર 5મો અક્ષર હંમેશા કેવો હશે? લઘુ હશે. અને 6ઠ્ઠો અક્ષર હંમેશા કેવો હશે? ગુરુ હશે. આની ઉપરથી જ તમારે યાદ રાખવાનું છે કે અનુષ્ટુપ એટલે 5 અહીં દેખાય છે તમને, તો આ કેવો છે? લઘુ છે. છંદ એટલે કે 6 કેવો છે? ગુરુ છે. તો આની અંદર પણ આવી રીતે યાદ રાખવાનું છે કે અનુષ્ટ એટલે કે અષ્ટ એટલે કે 8, આના ઉપરથી રહી જશે તમને 8 યાદ. અષ્ટ એટલે કે 8, તો કે 8 અક્ષરના 4 ચરણ જોવા મળે છે. અને આ ચરણોમાં 5મો અક્ષર લઘુ અને 6ઠ્ઠો અક્ષર હંમેશા કેવો હોય છે? ગુરુ હોય છે. તો ચાલો આપણે જોઈએ તો કે છાયા તો વડલા જેવી, શું કીધું છે? છાયા તો વડલા જેવી, ભાવ તો નંદના સમ, દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. શું કીધું છે? છાયા તો વડલા જેવી, ભાવ તો જાણે નંદના સમ, દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય. તો આવી રીતે આની અંદર પણ તમારે જોઈ લેવાનું કે જુઓ, આ છાયા તો આની અંદર 5મો અક્ષર કયો છે? તો કે ડ. અને 6ઠ્ઠો અક્ષર કયો છે? લા. તો આ ડ કેવો છે? લઘુ છે. અને લા કેવો છે? તો ગુરુ છે. ત્યારબાદ આપણે જોઈએ કે અહીં 5મો અક્ષર કયો છે? દ. અને 6ઠ્ઠો અક્ષર કયો છે? ન. તો દ કેવો છે? લઘુ. અને ન કેવો છે? તો ગુરુ છે. ત્યારબાદ અહીંયા પણ જોઈએ કે 8 અક્ષરમાં 5મો અક્ષર છે મ, જે કેવો છે? લઘુ છે. અને ન કેવો છે? ગુરુ છે. અહીં પણ હી કેવો છે? લઘુ છે. અને મ કેવો છે? તો ગુરુ છે. માં. તો આવી રીતે તમારે અનુષ્ટુપ છંદની અંદર હંમેશા શું જોવાનું છે? તો કે 5મું અને 6ઠ્ઠું. 5મું અને 6ઠ્ઠું અક્ષર, 5મું લઘુ હશે અને 6ઠ્ઠું અક્ષર કેવું હશે? ગુરુ હશે. હવે એક વસ્તુ નોટ કરવાની છે. તમને કીધું એમ કે અક્ષરમેળ છંદ હોવા છતાં તેનું બંધારણ નથી. કયા બંધનું આ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે કયું છંદ એવું છે કે જે અક્ષરમેળ છંદ હોવા છતાં પણ તેનું બંધારણ નથી? તો કયું આવશે? અનુષ્ટુપ છંદ આવશે. ઠીક છે. બીજી એક ખાસ માહિતી ધ્યાન રાખવાની કે કવિ સુંદરજી બેટાઈએ મહાભારત પર પોતાની ટીકા આ છંદમાં લખી છે. શું કીધું? કવિ સુંદરજી બેટાઈ છે એમનું પ્રિય છંદ કે ને તો કયું છંદ છે? અનુષ્ટુપ છંદ. અને આખી મહાભારત કે ને તો કયા છંદમાં લખાયેલી છે? તો અનુષ્ટુપ છંદમાં. આ કદાચ જીકે માટે પ્રશ્ન પૂછાઈ શકે અનુષ્ટુપ છંદમાં, તો કે મહાભારત કયા છંદમાં લખાયેલી છે? તો અનુષ્ટુપ છંદમાં. ત્યારબાદ આવે છે 7મા નંબરનો આવે છે સ્ત્રગધરા છંદ. હવે સ્ત્રગધરા છંદ કઈ રીતે યાદ રાખવું? તો અહીં જુઓ, નામની અંદર જ આના અક્ષરો છુપાયેલા છે. અહીં આપણને આપ્યું એટલે કે સ્ત્રગધરા. આ રા છે. રા એટલે શું? 21 તમને અહીં દેખાય છે. જુઓ, અહીંયા તમને 21 દેખાય છે. તો આવી જ રીતે આના ઉપરથી ધ્યાન રાખવાનું કે 21 અક્ષરનો એકમાત્ર છંદ કયો છે? સ્ત્રગધરા છંદ. ત્યારબાદ એનું બંધારણ છે મર ભન ય. એનું બંધારણ શું છે? મર ભન ય. તો આની અંદર જુઓ, આની અંદર જ ટ્રીક રહેલી છે. મેં તમને શું કીધું કે છંદના દરેક છંદના શબ્દની અંદર જ એના બંધારણ અને એના શબ્દની ટ્રીક રહેલી છે, એના અક્ષરની ટ્રીક રહેલી છે. તો અહીં જુઓ, સ્ત્ર એટલે સ અડધું આવ્યું. તો સ અડધો આપણે કોની આગળ લગાવીએ? તો કે કોઈ પણ માણસ જે નિધન પામેલો હોય અને તેનું જ્યારે આપણે નામ લખીએ ત્યારે એની આગળ શું આપણે લગાવતા હોઈએ? તો અડધો સ્વ કરીને એટલે અડધો સ લગાવતા હોઈએ. તો અહીં શું કીધું કે મર ભન ય. મરેલા માણસની આગળ અડધો સ લાગે. આના ઉપરથી તમારે યાદ રાખવાનું કે મર ભન ય. આપણે કોઈકને બોલી અને ભણવા બેસાડવા હોય તો નહીં બોલતા કે મર ભન, કે તો તારું કંઈક ભલું થશે. તો આવી રીતે મર ભન ય. તો આવી રીતે આનું બંધારણ તમારે યાદ રાખવાનું છે. તો આ સ્ત્રગધરાની વાત કરી. ત્યારબાદ હવે આપણે વાત કરીશું વસંત તિલકા. તો વસંત તિલકા જુઓ, દરેકની અંદર પોતાના જુઓ. હવે અહીં 14 અક્ષરનો છંદ છે. તો કઈ રીતે? તો કે તિલક પર ચોખા લગાવો. ચોખા એટલે કે 14. તો 14 કેવી રીતે તમારે યાદ રાખવાના? એક તો વસંત તિલકા એટલે કે તિલક ઉપર આપણે ચોખા લગાવવા પડે, એના ઉપરથી 14. ના કે એવી રીતે યાદ નથી રહેતું. તો એની બીજી પણ ટ્રીક છે. કઈ? તો કે વસંત. ઠીક છે. તો વ એટલે આ એક થયો, આ એક અહીં, અને અહીંયાથી તમારે 4 થાય છે. તો અહીંથી તમારે 14 દોરાઈ જાય છે. જુઓ, અહીંયા તમારે દોરેલા જ છે વસંત. અહીં 14 ઘાટું કરેલું જ છે. વ એટલે આની નિશાની, અને અહીં તમારે દોરાય છે 4. ઠીક છે. તો આવી રીતે વસંત તિલકા આની અંદર જ તમારે રહેલું છે. જે પણ શબ્દ છે એની અંદર જ તમારે એની ટ્રીક રહેલી છે. તો કે કેટલા અક્ષરનો છે? તો 14 અક્ષરનો છંદ છે. પછી એનું બંધારણ છે તબ જજ ગા ગા ગા.
હવે આની અંદર તમારે એક નાનકડી વાર્તા યાદ રાખવાની છે. તો શું છે કે ભાઈ વસંત નામનો કોઈક છોકરો હતો. વસંત નામનો છોકરો હતો એટલે એ કંઈક સારું ગાતો હતો, કંઈક સારું પરફોર્મન્સ કરતો હતો. તો પછી એનું શું કર્યું, સ્ટેજ ઉપર લઈ ગઈ અને એનું સ્વાગત કર્યું. તો આપણે સ્વાગતની અંદર શું હોય તો કે સ્વાગત કરે એટલે પહેલાં તો તિલક કરે, તિલક ઉપર ચોખા લગાવે. તો આના ઉપરથી તમને આ વસંત તિલકા છંદ તો યાદ રહી જશે, 14 અક્ષરનો છંદ છે. તો જ્યારે વસંતનું સ્વાગત થતાં જુએ છે એટલે એનો મિત્ર એના બાજુવાળાને શું કહે છે, એ એમ કહે છે કે તું એ ભાઈ જઈને ગા. શું કહે છે, તું એ ભાઈ જઈને ગા તો તારો પણ શું થશે, સ્વાગત થશે. તો તબ જજ ગાગા, તું એ ભાઈ જઈને ગા તો તબ જજ ગાગા તો તારો પણ શું થશે, સ્વાગત થશે. તારું પણ તિલક થશે, તારા તિલક ઉપર પણ ચોખા લાગશે. તો આવી રીતે તમારે વસંત તિલકા છંદ યાદ રાખવાનો છે. એકદમ સરળ રીત છે, બધાને યાદ રહી જશે. વસંત તિલકા છંદ 14 અક્ષરનો છંદ છે. એનો મિત્ર શું કહે છે, તું એ ભાઈ જઈને ગા, એટલે કે આનું બંધારણ શું છે તો કે તબ જજ ગાગા. માત્ર એક જ છંદ કે જેની પંક્તિમાં કેટલા અક્ષર છે તો 14 અક્ષરો હોય. દેવીઓની મોટા ભાગની સ્તુતિ કહેતો આ છંદમાં લખાયેલી છે. દેવીઓની મોટા ભાગની સ્તુતિ કહેતો કયા છંદમાં લખાયેલી છે તો વસંત તિલકા છંદમાં. અહીંયા જુઓ આપણને આપેલું છે, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાયોમ ભગવતી ભવ દુઃખ કાપો. તો આવી રીતે જે કોઈ પણ દેવીઓની જે સ્તુતિ લખાયેલી છે એ તમામે તમામ મોટા ભાગની જે સ્તુતિઓ છે એ કયા છંદમાં લખાયેલી છે તો વસંત તિલકા છંદમાં લખાયેલી છે. તો વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, આની અંદર પણ તમે જોઈ લો વિશ્વમ. હવે જુઓ અહીં તમને બધાને એક પ્રશ્ન થશે કે વી તો નાનું છે તો પછી આ ત ઉપરથી તબ જજ ગાગા તા રાજ, આની અંદર તો શું છે તા રાજ ત ગણ આવે. તો પહેલાં બે તો ગુરુ હોવા જોઈએ ને, ત્રીજો લઘુ હોવો જોઈએ. પરંતુ કાલે આપણે એક વસ્તુ તમને એક વાત કરી હતી. શું વાત કરી હતી, એક નોટ કરાવી હતી કે જ્યારે કોઈ પણ પાછળનો શબ્દ અક્ષર અડધો આપેલો હોય અને આગળના અક્ષરની ઉપર કોઈ થડકાર ઉત્પન્ન થતો હોય ત્યારે આગળનો લઘુ અક્ષર હશે તો પણ કેવો થઈ જશે તો ગુરુ થઈ જશે. તો તમારે અહીં પણ આ જ વસ્તુ છે. જુઓ વિશ્વમ, વી ઉપર કેવું આવે છે, ભાર આવે છે, થડકાર ઉત્પન્ન થાય છે. તો વિશ્વમ એટલે વી કેવું થઈ જશે, ગુરુ થઈ જશે. તો વિશ્વમ અને આના ઉપર ટપકું છે એટલે આ તો ગુરુ છે જ, અને ભ પછી કેવું થઈ ગયું, લઘુ થઈ ગયું. તો આ એક જ ગણ બને છે, કયો તા રાજ ત ગણ. ત એટલે 14 અક્ષરનો છે, ત ગણ છે, તબ જજ ગાગા એટલે વસંત તિલકા. અને આખું ચેક કરવું હોય તો પણ બંધારણ પ્રમાણે તમારે ચેક કરી લેવાનું. ચલો બીજી પંક્તિ છે માનવ જીવનની ઘટમાળ એવી. છે માનવ જીવનની ઘટમાળ એવી. તો એની અંદર પણ સૌપ્રથમ તમારે શું કરવાનું તો અક્ષરો ચેક કરી લેવાના છે, કેટલા 14 થાય છે, હા થાય છે. ત્યારબાદ શું કરવાનું છે તમારે આની અંદર, કેમ કે ઘણી વખત એવું હોય છે કે 14 અક્ષર થતા હોય પરંતુ અમુક માત્રામેળ છંદ પર જો ઓપ્શનમાં આપેલું હોય તો પછી તે માત્રામેળ છંદ પણ હોઈ શકે. તો આના માટે કરીને સૌપ્રથમ આપણે એનું બંધારણ ચેક કરી લેવાનું. પહેલાં 3 અક્ષર ચેક કરો એટલે આપણને ખબર પડી જશે, આઈડિયા આવી જશે. ઠીક છે, ચલો ત્યારબાદ 8મો આપણે કયો હતો તો વસંત તિલકા. તો વસંત તિલકા બાદ હવે આપણો છંદ આવ્યો છે મનહર છંદ. મનહર છંદની અંદર શું છે તો જુઓ, આ પણ કેવો છે તો અક્ષરમેળ છંદ છે, પણ છતાં પણ કેવો છે એનું પણ બંધારણ નથી. તો એક કયો હતો આગળ આપણે જોયો તો અનુષ્ટુપ. અનુષ્ટુપ છંદની અંદર જુઓ અહીંયા આપણે કયો જોયો તો અનુષ્ટુપ. આ અનુષ્ટુપ છંદની અંદર પણ કેવા હતા, 32 અક્ષર હતા, પણ કોઈ પણ પ્રકારનું બંધારણ હતું નહીં. અને બીજો એક વળી કયો છંદ છે તો મનહર છંદ છે. મનહરની અંદર પણ અક્ષરો છે પરંતુ એની અંદર પણ કોઈ બંધારણ નથી. તો 31 અક્ષરનો એકમાત્ર છંદ, 32 અક્ષરનો કે તો કયો હતો અનુષ્ટુપ છંદ. 8 ની 4 પંક્તિ હતી ને, તો એની અંદર 8 અક્ષરના 4 ચરણ હતા એટલે કેટલા 32 થઈ ગયા. તો 32 અક્ષરનો છંદ હતો એ કયો હતો, અનુષ્ટુપ હતો. હવે 31 અક્ષરવાળો એકમાત્ર છંદ કયો છે, મનહર છંદ છે. તો જુઓ નોટ, અહીં હવે તમારે શું નોટ ધ્યાન રાખવાની છે તો મનહર છંદ અને અનુષ્ટુપ છંદને ઘણી વખત સંખ્યામેળ છંદ પણ કહેવામાં આવે છે. કેમ એને સંખ્યામેળ છંદ કહેવામાં આવે છે, કારણ કે આ બંનેનું બંધારણ નથી. આને બંનેને અક્ષર ઉપર જ ગણવામાં આવે છે, અક્ષર એટલે ગણવા પડે એના માટે કરી અને સંખ્યામેળ છંદ કહેવામાં આવે છે. કવિ દલપતરામનું પ્રિય છંદ છે. કવિ દલપતરામે પોતાની જેટલી પણ રચનાઓ લખી છે એ બધી કયા છંદની અંદર લખી છે તો મનહર છંદની અંદર લખી છે. તો આ છંદનું કોઈ બંધારણ નથી. 31 માત્રાવાળો છંદ, જો 31 માત્રાવાળો છંદ પૂછે તો કયો આવશે, સવૈયા આવશે. શું કીધું છે, 31 માત્રાવાળો છંદ જો કે
તો સવૈયા આવશે, પરંતુ 31 અક્ષરવાળો છંદ પૂછે તો કયો આવશે? મનહર છંદ આવશે. ત્યારબાદ મોટા ભાગે પ્રથમ પંક્તિ 16 અક્ષર અને બીજી પંક્તિ 15 અક્ષરની હોય છે. પ્રથમ પંક્તિમાં કેટલા અક્ષર હોય છે? 16 અક્ષર હોય છે અને બીજી પંક્તિમાં કેવા હોય છે? 15 અક્ષર. મોટા ભાગે 90% કેસમાં એવું હશે કે પ્રથમ પંક્તિમાં 16 અક્ષર હશે અને બીજી પંક્તિમાં 15 હશે. કોઈક રેર કેસમાં જ કદાચ આનું ઉલટું હોઈ શકે. જુઓ, હવે અહીં દલપતરામની જે પંક્તિ આપી છે ઉદાહરણમાં કે ઊંટ કહે છે આ સભામાં. શું કહે છે? ઊંટ કહે છે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ પાર છે. તો ઉપર જુઓ તમે, ઊંટ કહે છે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. તો આની અંદર જુઓ શું છે? તો 16 અક્ષર છે. જ્યારે ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે તો એની અંદર કેટલા છે? 15 અક્ષર છે. તો આ બંને મળીને કેટલા અક્ષર થઈ ગયા? તો 31 અક્ષર. તો એક ખાસ વસ્તુ ધ્યાને રાખવાની છે કે 31 અક્ષરવાળો જો છંદ પૂછે તો કયો આવશે? મનહર છંદ. પરંતુ 31 માત્રાવાળો છંદ પૂછે તો કયો આવશે? સવૈયા આવશે. ત્યારબાદ 10મા નંબરનું છે માલિની. કયો છે? માલિની છંદ. તો માલિની છંદની અંદર કેટલા છે? તો 15 અક્ષરનો એકમાત્ર છંદ. હવે જુઓ, અહીંયા તમને માલિનીની અંદર આપણે અહીંયા નિશાની કરેલી જ છે. 15 કેવી રીતે બને છે જોઈ લો. અહીંયા આ માં તમે લખો ને, આ માં આવી રીતે, તો અહીંયા જુઓ ઓટોમેટિક 15 બની જ જાય છે. ઊંધા 15 બને છે. આવી રીતે આમ કરો ને પછી આને ઉલટાવીએ એટલે આ 15 થઈ જાય. ઠીક છે? તો આવી રીતે આને ઉલટાવીએ એટલે આ 15 બની જાય છે. તો 15 અક્ષરનો એકમાત્ર છંદ છે. ત્યારબાદ આનું બંધારણ છે નનમય. શું છે? નનમય. હવે આને યાદ કેવી રીતે રાખવું? તો કે માલિની. માલિનીનો જ્યારે નામ લો એટલે ફટ દઈને આપણા મગજમાં એક નામ ક્લિક થાય. કેવું? હેમા માલિનીનું. કોનું નામ આવે? હેમા માલિનીનું. તો એ ટ્રીક શું યાદ રાખવાની છે? હેમા માલિનીના નયન મળી ગયા. શું કીધું છે અહીંયા? હેમા માલિનીના નયન મળી ગયા. જુઓ, કેમ કે મોટી વ્યક્તિ હોય તો હવે આ દરેક વ્યક્તિને યાદ જ હોય. કોઈક મોટી વ્યક્તિનું જે નામ હોય દરેકને યાદ હોય. તો આ હેમા માલિનીના નયન મળી ગયા તો નનમય. નયન મળી ગયા તો નનમય. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. ઠીક છે? તો આ પણ તમને એકદમ સરળ રીતે યાદ રહી જશે. કેવી રીતે? તો કે હેમા માલિનીના નયન મળી ગયા એટલે કે નનમય. રેડી? તો આ રીતે 15 અક્ષરનો એકમાત્ર છંદ. તો ઉદાહરણ લઈએ તો કે સરળ હૃદય ઈચ્છે પાપીને પ્રેમ પાવા. શું કીધું છે? સરળ હૃદય ઈચ્છે પાપીને પ્રેમ પાવા. તો કેટલા અક્ષર છે આની અંદર ગણી લઈએ તો 1 2 3 4 5 આ જુઓ, અને 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. આ 3 3 અલગ છે. ઈચ્છે આ કેટલા અક્ષર છે? 2 જ અક્ષર છે. કેમ કે ચ અને છ કેવું છે? ભેગું છે. હવે આની અંદર બંધારણ ચેક કરી લઈએ તો આ પણ કેવું છે? લઘુ છે. આ પણ કેવું છે? લઘુ છે. અને આ પણ કેવું છે? તો લઘુ છે. તો આપણે જે યમા તારા જબાના સલગા એની અંદર જોઈ લો કે 3 3 લાઇનસર લઘુ આવતા હોય કયું છે? તો ન સ લ ગા એટલે ન સ લ એટલે ન ગણ. અને પછી એના પાછળ પણ 3 કેવા છે? લઘુ છે. તો આવી રીતે ચેક કરી લેવાનું. જો કે તમે આની અંદર અક્ષર અને શરૂઆતનો જે છે એ ચેક કરી લેશો તો આગળ વાંધો આવે નહીં. ચલો, તો હવે આટલા સુધી તો આપણે જોઈ લીધા. હવે આગળ આવે છે 11 અક્ષરના 3 છંદ આવે છે. 11 અક્ષરના કેટલા છે? 3 છંદ છે. એની અંદર બંને 11 અક્ષરના છે અને એક જે છે એ કેવો છે? 11 ને 11 22નો છે. એટલે કે 11 + 11ની પંક્તિ આવે છે એની અંદર. તો પહેલો છે ઇન્દ્ર વજ્રા, બીજો છે ઉપેન્દ્ર વજ્રા અને ત્રીજો છે ઉપજાતિ. તો હવે આની અંદર એક વસ્તુ તમારે ખાસ ધ્યાને રાખવાની છે. શું? તો કે અહીં છે ઇન્દ્ર વજ્રા અને બીજો છે ઉપેન્દ્ર વજ્રા. હવે આને યાદ કઈ રીતે? ઘણાને આ તતજ ગાગા અને જતજ ગાગા આના બંધારણમાં જ ભૂલ થતી હોય છે. તો હવે પછી હું ગેરંટી આપું છું કે તમારે આની અંદર ભૂલ નહીં થાય. તમારે શું યાદ રાખવાનું ખબર છે? એક જ શબ્દ યાદ રાખવાનું. કયું? તજ. ખાવાનો તજ આવે ને, તજ યાદ રાખવાનું. તજ. આ તજ એક વસ્તુ યાદ રાખવાની. બીજું શું કરવાનું? તો કે પહેલાં ઇન્દ્ર વજ્રા લખવાનું પછી ઉપેન્દ્ર વજ્રા લખવાનું. શું લખવાનું? પહેલાં ઇન્દ્ર વજ્રા લખવાનું અને પછી ઉપેન્દ્ર વજ્રા લખવાનું. આવી રીતે. તો પરીક્ષાની અંદર પણ હોય તો તમારે ફટદઈને મગજની અંદર ક્લિક થવું જોઈએ કે પહેલાં ઇન્દ્ર વજ્રા આવે તો આની અંદર ત મૂકી દેવાનું અને પછી ઉપેન્દ્ર આવે એટલે આની અંદર જ મૂકી દેવાનું. તો બંનેમાં પાછળ તો સેમ જ છે. તજ ગાગા બંનેની અંદર સેમ છે. ખાલી આગળના અક્ષર બદલાય છે. તો અહીં પણ તમારે તજ વારા ફરતી મૂકી દેવાનું. આવી રીતે ન ફાવે તો બીજી વસ્તુ શું યાદ રાખવાની? ઇન્દ્ર વજ્રા. ઇન્દ્રની અંદર ઈ કેવો છે? મોટો છે. તો આ કેવો હશે? હંમેશા ગુરુ હશે. ઉ અહીં કેવો છે? નાનો છે. તો ઉ કેવો હશે? લઘુ હશે. તો તારાજ અહીં તા એટલે કેવું કહેવાય? ગુરુ કહેવાય. જ ભાન એટલે જ કેવું કહેવાય? લઘુ કહેવાય. બરાબર છે?
તો લઘુવાળું અહીં મૂકવાનું લઘુમાં અને ગુરુવાળું ગુરુમાં મૂકવાનું. તો અહીં આપણે હવે બંધારણ કેવી રીતે યાદ રાખવાનું, બંધારણ માટેની ટ્રીક શું યાદ રાખવા માટે, તો કે ત જ ગાગા અને જત. આ તો તમને ખબર પડી ગઈ કે આની અંદર ત મૂકવાનું, આની અંદર જ મૂકવાનું, એટલે ત જ ગાગા અને જત જ ગાગા. તો ઇન્દ્ર અને ઉપેન્દ્ર બંને ભાઈઓ તજ ખાઈને ગાવા બેઠા. તજ ખાવાનું આવે એ તો બધાને ખબર છે, તો શું યાદ રાખવાનું કે તજ ખાઈ અને બંને મિત્રો ગાવા બેઠા. તો ત જ ગાગા એટલે કે તજ ખાઈને ગાવા બેઠા, તજ ગાગા, આવી રીતે. ઠીક છે, તો આનું ઉદાહરણ આપણે જોઈશું કે સંસારને સાગરને કિનારે. તો આની અંદર પહેલાં જોઈ લો કેટલા અક્ષર થાય છે. સંસાર ને સાગર ને 4 ને 4 8, કિનારે 8 ને 3 કેટલા થયા 11 અક્ષર થઈ ગયા. આની અંદર આપણે પણ જોઈ લઈએ સુલોચનાને સાથે અંધસ્વામી. તો આની અંદર પણ સુલોચના 4 ને સાથે એટલે 4 ને 3 7, અંધસ્વામી એટલે 7 ને 4 કેટલા થયા તો 11 થઈ ગયા આની અંદર પણ. તો આ બંનેની અંદર આપણને જોવા મળે છે કે આની અંદર પણ 11 અક્ષરનો છે, આની અંદર પણ 11 અક્ષરનો છે. તો આ બંને 11 અક્ષરના છંદ અને એના બંધારણ પણ તમને ખબર પડી ગઈ. ચલો, તો હવે અહીં આવે છે ઉપજાતિ. ઉપજાતિની અંદર તમારે શું કરવાનું, કંઈ નવું યાદ રાખવાનું નથી. આ ઇન્દ્રવજ્રા છે અને આ ઉપેન્દ્રવજ્રા છે. તો ઉપજાતિની અંદર શું હશે, એક ઇન્દ્રવજ્રાની પંક્તિ હશે અને એક ઉપેન્દ્રવજ્રાની પંક્તિ હશે. પણ એની અંદર તમારે એક વસ્તુ શું ધ્યાન રાખવાની છે ખબર છે, ઇન્દ્રવજ્રા જે છે એ નીચેની લીટીમાં હશે અને ઉપેન્દ્રવજ્રા જે હશે ઉપરની લીટીમાં હશે. એટલે આવી રીતે કે ઉપજાતિ છંદ 11 ને 2 પંક્તિઓ હશે. તો અહીં જુઓ આપણને કીધું છે કે 11 અક્ષરની 2 પંક્તિ, મોટે ભાગે પહેલી પંક્તિ ઉપેન્દ્રવજ્રાની, જ્યારે બીજી પંક્તિ ઇન્દ્રવજ્રાની હોય, એટલે કે ઇન્દ્રવજ્રાની પંક્તિ નીચે હશે અને ઉપેન્દ્રની પંક્તિ ઉપર હશે. તો જુઓ, ભરો ભરો માનવીના ઉરાને, શું લખ્યું છે, ભરો ભરો માનવીના ઉરાને ઉત્સાહને ચેતન ઉર પામી. આ જે પંક્તિ છે, ભરો ભરો માનવીના ઉરાને ઉત્સાહને ચેતન ઉર પામી. તો ઉપરની જે આપણને છે આ ભરો એટલે ભ કેવો આવી ગયો, લઘુ આવી ગયો. અહીં ઉત્સાહ, ઉત્સાહ એટલે ઉ ઉપર ભાર આવે છે એટલે ઉ કેવો બની ગયો, ગુરુ બની ગયો. તો આપણને ખબર પડી ગઈ કે ગુરુ પહેલાં સૌપ્રથમ કોની અંદર આવતું હતું, તો ઇન્દ્રવજ્રામાં આવતું હતું, જ્યારે આની અંદર ઉપેન્દ્રવજ્રામાં શું આવતું હતું, તો સૌપ્રથમ લઘુ આવતું હતું. બરાબર, તો આવી રીતે ધ્યાન રાખવાનું છે. ઉપજાતિમાં તો તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની, શું કે ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રાની જ બંને પંક્તિઓ હોય છે. ઉપર જે પંક્તિ હશે ઉપેન્દ્રની હશે અને નીચે જે પંક્તિ હશે એ કેવી હશે, તો ઇન્દ્રવજ્રાની હશે. ત્યારબાદ આવે છે 12 અક્ષરના 5 છંદ. 12 અક્ષરના 5 છંદ. હવે ઘણા ઇન્દ્રવજ્રા અને ઇન્દ્રવંશામાં ભૂલ કરતા હોય છે, તો આ વસ્તુ ખાસ ધ્યાને રાખજો. ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજ્રા, ઇન્દ્ર ઉપેન્દ્રવજ્રા, આવી રીતે તમારે સાથે જ યાદ રાખી લેવાનું. શું યાદ રાખવાનું છે, ઇન્દ્ર ઉપેન્દ્ર વજ્ર, ઇન્દ્ર જોડે વજ્ર હતો, ઇન્દ્ર જોડે શું હતો, વજ્ર હતો. તો ઇન્દ્ર ઉપેન્દ્ર વજ્ર આવી રીતે તમારે યાદ રાખી લેવાનું છે. પછી શું છે, તો આનો વંશ ચાલુ થાય, કોનો, ઇન્દ્રનો. તો ઇન્દ્રવંશા પછી આવશે. તો 12 અક્ષરના 5 છંદ છે, કયા, ઇન્દ્રવંશા, તોટક, ભુજંગી, વંશસ્થ અને દ્રુત વિલંબિત. આટલું કરો એટલે આપણા છંદ પૂરા. તો જુઓ, ઇન્દ્રવંશા, તોટક, ભુજંગી, વંશસ્થ અને દ્રુત વિલંબિત, આ બધા કેટલા કેવા છે, તો 12 અક્ષરના છંદ છે. કેટલા અક્ષરના, તો 12 અક્ષરના. અહીંથી આપણે સાથે જ યાદ રાખી લઈશું કે ઇન્દ્રવંશા, તોટક, ભુજંગી, વંશસ્થ અને દ્રુત વિલંબિત, આ 5 કેવા છે, તો 12 અક્ષરના છંદ છે. હવે આની અંદર બંધારણ તમારે કેવી રીતે યાદ રાખવાનું છે, તો સૌ પ્રથમ છે ઇન્દ્રવંશા. ઇન્દ્રવંશાની અંદર 12 અક્ષરનો છંદ છે. બંધારણ કે તો તત્જર. તો ઇન્દ્ર રાજાને આપણે આની અંદર ટ્રીક છે કે ઇન્દ્ર રાજાને શ્રાપ મળ્યો હતો. શું શ્રાપ મળ્યો હતો, કે તારો વંશ જતો રહેશે. ઇન્દ્ર રાજાને શ્રાપ મળ્યો કે તારો વંશ જતો રહેશે. તો તત્જર, શું કીધું છે, તારો વંશ જતો રહેશે. તો કે તત્જર, તારો વંશ જતો રહેશે. કોને શ્રાપ મળ્યો હતો, તો કે ઇન્દ્ર રાજાને શ્રાપ મળ્યો હતો. ઇન્દ્રના વંશને જુઓ, હવે તમારે બંધારણ આવી રીતે યાદ રાખવાનું, ઇન્દ્ર વંશા, તારો વંશ જતો રહેશે, એવો શ્રાપ મળ્યો હતો. એટલે ઇન્દ્ર વંશામાં એ વજ્ર અને વંશને કોઈ લેવા દેવા નથી. ઇન્દ્ર વંશા એટલે કે ઇન્દ્રના વંશ, ઇન્દ્રને શ્રાપ મળ્યો હતો. શું શ્રાપ મળ્યો હતો, તો કે તારો વંશ જતો રહેશે. એટલે કે તત્જર, જતો રહેશે તારો વંશ, તારો વંશ જતો રહેશે. તો તત્જર, આવી રીતે આનું બંધારણ યાદ રાખવાનું છે. ઉદાહરણ જોઈએ તો કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. હવે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે એટલે કેટલા અક્ષરનો છે, તો એ પહેલાં જોઈ લેવાનો હતો, 12 અક્ષરનો. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે એટલે ગણી લો તો કેટલા અક્ષર થાય છે, 12 અક્ષર થઈ જાય છે. ત્યારબાદ આપણે શું કીધું છે, તો કે ભૂખ્યા, તો ભૂ ઉપર શું આવે છે, ભાર આવે છે. તો આ લઘુ હોવા છતાં પણ કેવું થઈ જશે, ગુરુ થઈ જશે. પછી આ તો ઓલરેડી ખ્યા એટલે કેવું છે, ગુરુ છે જ, અને જય એટલે કેવું છે, લઘુ. તો તારાજ એટલે તગણ બને છે. તગણ એટલે કે
તજર 12 અક્ષરનો છે ને ત બનતો હોય તો પછી બીજું કંઈ વિચારવાનું નહીં, કઈ આવશે? ઇન્દ્રવંશ આવશે. ત્યારબાદ આવે છે તોટક. તોટક આવે છે તો તોટકની અંદર તમારે ખાસ એક વસ્તુ શું ધ્યાને રાખવાની છે તો કે 12 અક્ષરનો છંદ છે એ તો આપણે જોઈ લીધું. બંધારણ છે સ સ સ સ. હવે સ કેટલી વખત છે? 4 વખત. ખબર ના પડે ને આની અંદર સ કેટલી વખત છે તો તમારે શું કરવાનું ખબર છે? કોઈ પણ એક ગણની અંદર કેટલા અક્ષર હોય? 3 અક્ષર હોય. સ એટલે કે સલગા 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 સલગા, આવી રીતના 3 અક્ષર હશે. તો અહીં જોવાનું 12 અક્ષરનો છંદ છે તો 12 ને 3 વડે ભાગો એટલે કેટલા આવે? 4. તો 4 છે. આવી રીતે તમારે તો નોટ કરી લેવાનું, જોઈ લેવાનું કે 12 અક્ષરનો છંદ છે અને સ. તો હવે તોટકની અંદર શું તો કે તોતડું માણસ હોય ને, તોતડું માણસ એ તૂટક તૂટક બોલે. કેવી રીતનો તૂટક તૂટક બોલે તો કે એની જોડે જે ચોપડી હોય કે સોપડી, આપણી મારવાડી ભાષામાં સોપડી, એની જગ્યાએ આપણે કોઈ બીજો ઉદાહરણ લઈએ કે સસલું છે, બરાબર? તો સસલું આપણે ઉદાહરણ લઈએ તો જે તોતડું માણસ હોય ને તૂટક તૂટક બોલતું હોય, તૂટક તૂટક બોલે ને એટલે એકદમ એ સરખી રીતે બોલી ન શકે. સસલું આમ ના બોલે, સસલું આવી રીતે બોલતું. શું બોલે? સસલું આવી રીતે બોલે. એટલે આવી રીતે આપણે યાદ રાખો. તોટક એટલે કે તોતડો માણસ, ને તોતડો માણસ સસલાને કેવી રીતે બોલે તો કે સસલું આવી રીતે, એટલે કે 4 વખત કરવાના. પછી જુઓ અહીંયા શું છે કે ઉદાહરણમાં તો કે શિરમાં ઉરમાં મુખમાં મનમાં. શું કીધું છે? શિરમાં ઉરમાં મુખમાં મનમાં. તો આ દરેકની અંદર જોઈ લો, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ. આનો મતલબ કે સ લગા સગણ, દરેકમાં સગણ બનતો હોય અને 12 અક્ષરનો છંદ હોય તો કયો આવશે? તોટક આવશે. બરાબર છે? તો દરેક શબ્દની અંદર લઘુ પ્લસ ગુરુ, 2 અક્ષર લઘુ હશે અને ત્રીજો કેવો હશે? ગુરુ હશે. ચલો ત્યારબાદ આવે છે ભુજંગી. એકદમ સહેલો. શું છે? ભુજંગી. ભુજંગીમાં એક જ વસ્તુ તમારે યાદ રાખવાની, ભુજંગીય. ભુજંગ પાછળ એ જોડી દેવાનું ઓટોમેટિક, ભુજંગીય. શું યાદ રાખવાનું? ભુજંગાસન આવે ને તો તમારે યાદ રાખવાનું ભુજંગીય. અને ભુજંગ એટલે શું કહેવાય? ભુજંગ એટલે કોને કહેવાય? તો સાપને કહેવાય. કોને કહેવાય? સાપને. ભુજંગ કોને કહેવાય? સાપને કહેવાય. તો 12 અક્ષરનો છંદ છે. બંધારણ શું છે? ય. પેલામાં તોતડું માણસ હતું એટલે કે સ આમ બોલતું હતું. અહીંયા ય બોલે છે. તો ય કઈ રીતે? તો કે કોઈક બહેનો જતી હોય, જુઓ કેવું હોય કે બહેનો જ્યારે ચાલતી જતી હોય ને એટલે આમ એમનું ધ્યાન કેવું હોય? એમની વાતોની અંદર જો સામે શું આવે ને એટલું વધારે પડતું ધ્યાન હોય નહીં. જો કે આપણે આ તમને યાદ રાખવા માટે કરીને છે, કોઈ આપણે કટાક્ષ કરતા નથી, તો જસ્ટ યાદ રાખવા માટે. તો ટ્રીક છે આની. શું છે તો કે બહેનો વાતો કરતી કરતી જતી હતી અને અચાનક જો સામેથી સાપ આવી ગયો એટલે અચાનક જો આપણે સામેથી કંઈ સાપ કે ચિત્તો કે દીપડો કે જે XYZ કોઈ અચાનક એવું આવી જાય સામે તો આપણે બોલી ન શકીએ એટલે એકબીજાને કહેવા માટે એ આવી રીતે આપણે કરતા હોઈએ ને. એટલે જ્યારે બહેનો જતી હોય ને જ્યારે વચ્ચે સાપ મળે અચાનક એટલે એ કેવી રીતે બોલે ખબર છે? ય ભુજંગ. શું કહે છે? યે ભુજંગ આવી રીતે બોલે. એટલે ય તમારે કેટલી વખત બોલવાનું છે? 4 વખત. 12 અક્ષરનો છંદ છે એટલે તમારે 4 વખત બોલવાનું છે ય ભુજંગ. અને ના કે એમને એવું યાદ નથી રહેતું તો ભુજંગની પાછળ એક શબ્દ અક્ષર જોડી દેવાનો. કયો અક્ષર? ય. ભુજંગીય. ટૂંકમાં શું યાદ રાખવાનું? ભુજંગીય. ય કેટલી વખત આવે? 4 વખત. આની અંદર ય એટલે કે ય માતા. તો ય માતા છે એટલે ય કેવું છે? લઘુ છે ને મા અને તા કેવા છે? ગુરુ છે. તો પ્રથમ અક્ષર લઘુ હશે અને બીજા 2 અક્ષર કેવા હશે? ગુરુ હશે. પહેલામાં સલગા એટલે સ લગા, તો 2 અક્ષર કેવા હતા? પ્રથમ લઘુ હતા અને છેલ્લો કેવો હતો? તો ગુરુ હતો. બરોબર? તો તોટક અને ભુજંગી તમારે થઈ ગયા. ત્યારબાદ આવે છે વંશસ્થ. શું આવે છે? વંશસ્થ છંદ. હવે વંશસ્થની અંદર શું યાદ રાખવાનું છે તો કે બંધારણ શું છે તો કે જત જર. આ પણ કેટલા અક્ષરનો છે? તો 12 અક્ષરનો. આપણે આગળ વાત કરી લીધી કે 12 અક્ષરનો છંદ છે. હવે આનું બંધારણ છે જત જર. જરનો મતલબ રિયલમાં શું થાય તો સંપત્તિ. શું થાય છે? સંપત્તિ. જો અહીંયા આપેલું જ છે કે જરનો જે અર્થ છે તો એનો એક સમાનાર્થી છે. જર એટલે શું છે? સંપત્તિ. આપણે એક કહેવત છે ને, જર જમીનને જોરું, 3 કજિયાના છોરું. જ્યારે દુનિયાની અંદર જો કોઈ પણ લડાઈઓ થતી હોય તો કોના માટે થાય? 3 વસ્તુ માટે થાય. જર એટલે કે સંપત્તિ, જમીન અને જોરું એટલે કે સ્ત્રી. તો જર, જમીન અને જોરું, 3 કજિયાના છોરું. આવી રીતે હોય તો કે જર એટલે કે સંપત્તિ. તો જે માણસ વધારે પડતું પૈસા સંપત્તિ કરતું હોય એટલે આપણે એને શું કહે? તારું વંશ તો કે એની અંદર જ જતું રહેશે. શું કહે છે? જતું રહેશે જરમાં તારું વંશ. જર એટલે કે સંપત્તિ. તો શું કહે છે? જતું રહેશે જરમાં તારું વંશ એટલે કે જત જર. વંશ હસ્ત અહીંયા ડાયરેક્ટ આવી ગયું. પહેલાંની અંદર તો શું હતું કે ઇન્દ્રના વંશને ઇન્દ્રને શ્રાપ મળ્યો હતો. શું મળ્યો હતો?
તો કે તારો વંશ જતો રહેશે. શું મળ્યો હતો એની અંદર? ઇન્દ્રને શ્રાપ મળ્યો તો શું મળ્યો હતો? તો કે તારો વંશ જતો રહેશે. તો કે તતજર એટલે કે આની અંદર અહીં આગળ આપણે આવી ગયું ને, કયું હતું? ઇન્દ્રવંશ હતું કે તતજર તારો વંશ જતો રહેશે. અહીંયા શું યાદ રાખવાનું કે જતજર એટલે કે શું કીધું? કે જતું રહેશે જરમાં તારું વંશ. આ બંનેની અંદર થોડું ધ્યાન રાખજો. તો ઉદાહરણ શું છે કે હું માનવી માનવ થાવતોય ઘણું. જુઓ આ પંક્તિ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. આ PYQ છે, નોટ કરી લેજો. શું છે? હું માનવી માનવ થાવું તો ઘણું. આ પંક્તિ કોની છે? પ્રશ્ન પૂછાયેલો કોની છે? તો કવિ સુંદરમની પંક્તિ છે. હું માનવી માનવ થાવું તો ઘણું. તો આની અંદર આપણે જોઈ લઈએ તો હું એટલે કેવું છે? તો જુઓ હવે ઘણા જણા એ કહેશે કે હું ઉપર ટપકું છે તો આને ગુરુ ગણવું. ના, હું ઉપર ટપકું તો આપણે કોઈ પણ આપણે જ્યારે સર્વનામ લખતા હોઈએ તો એની અંદર હંમેશા ટપકો મૂકવામાં, ઉપર બિંદુ મૂકવામાં આવે છે. એટલે આને આપણે ગુરુ ન કહી શકીએ. ઉપર ટપકાથી જ્યારે કોઈ થડકાર કે કોઈ ભાર ઉત્પન્ન થતો હોય, દાખલા તરીકે પંચગવ્ય, તો પંચગવ્ય આપણે જ્યારે લખીએ પંચગવ્ય તો પ ઉપર ભાર આની ઉપર ઉત્પન્ન થાય છે. જ્યારે અહીં તો હું ખાલી સર્વનામ તરીકે વપરાય છે એટલે એના ઉપર ટપકું છે. તો આ કોઈ ગુરુ નહીં ગણાય. એને કેવું ગણવામાં આવશે? લઘુ ગણવામાં આવશે. તો લઘુ, તો સૌ પ્રથમ છે લઘુ, પછી છે ગુરુ, ને પછી પાછું કેવું છે? તો લઘુ. તો આ એક જ ગણ બને છે. કયો? જબાન. તો જબાન બને છે એટલે જબાન એટલે કે જગણ, ને જગણ એટલે કે જજ્જર, અને 12 અક્ષરનો છંદ છે. બરોબર. તો ત્યારબાદ આપણે જોઈશું 18મા નંબરનો છંદ છે દ્રુત વિલંબિત. દ્રુત વિલંબિત તો જુઓ કેટલા અક્ષરનો છે? તો 12 અક્ષરનો છંદ છે. એનું બંધારણ શું છે? તો કે નભ પર. શું છે એનું બંધારણ? તો નભ પર. તો હવે કેવી રીતે યાદ રાખવાનું? તો ઘણી વખત આપણે ચોમાસાની અંદર આપણે ખબર કે કહેતા હોઈએ કે ચાલુ વરસાદ હજી નથી આવતું, હજી નથી આવતું, હજી નથી આવતું. એટલે આપણે સાંત્વના આપવા માટે લોકો શું કહેતા હોય છે? જે હવામાનવાળા હોય છે એ શું કહેતા હોય છે? ભલે કે મોડું આવશે પણ કેવું આવશે? નભ ભરીને આવશે. શું કીધું છે? વિલંબિત, વિલંબ ભલે થાય એને આવવામાં પણ કેવું આવશે? નભ ભરીને વરસશે. જે વરસાદ મોડું આવશે, વિલંબિત આવશે, છતાં પણ કેવું આવશે? તો નભ ભરીને, એટલે કે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસશે. એટલે કે ચિંતા કરશો નહીં. તો દ્રુત વિલંબિત. શું યાદ રાખવાનું? દ્રુત એટલે કે આનું પરથી યાદ રાખવાનું દ્રુત એટલે કે વાદળો, વિલંબિત વરસાદ, વિલંબિત એટલે કે મોડું. તો મોડું આવશે તો શું? વરસાદ ભલે મોડું આવે પણ કેવું આવશે? નભ ભર આવશે એટલે કે ખૂબ જ આવશે. ત્યારબાદ છે શાલિની છંદ. તો એક અલગથી તમારે યાદ રાખી લેવાનું છે. કેટલા અક્ષરનું? 11 અક્ષરનું એકમાત્ર છંદ છે. એકમાત્ર નહીં, આગળ આવી ગયા છે. 11 અક્ષરનું આ છંદ છે. અને આની અંદર બંધારણ કે તો શું છે? મતત ગાગા. મતત ગાગા. તો આની ઉપરથી તમારે યાદ રાખી લેવાનું. કઈ રીતે? તો કે શાલિની છે અને મતત ગાગા. ટ્રીક શું છે? શાલિની તું મત ગાવ. આપણે શાલિની જ્યારે ગાવા ઊભી થઈ પણ અમુક જણે એમને ના પાડી દીધું. શું કીધું? કે શાલિની તું મત ગાવ. અથવા તો તમને જેમાં ઘણો રસ છે તો એવી રીતે આપણે બીજી ટ્રીક તમને આપવા જઈએ તો શું કે તમારી જે સાળી હોય ને, સાળી ભાઈઓ હોય ને, ભાઈઓને જે સાળી હોય ને એમની ઘરવાળીની બેન સાળી, એટલે ઘણી વખત એ એમને ચીડવવા માટે શું કહેતા હોય છે? કે સાલી સાહેબ તમે મત ગાઓ. શું કહે છે? સાલી તમે મત ગાઓ, આવું કહે છે. એટલે કે સાલી મત ગા એટલે કે શાલિનીની અંદર શું યાદ રાખવાનું? મતત ગાગા એટલે કે તું મત ગાવ. બરોબર. બીજું છે આની અંદર 4 અક્ષરે યતિ જોવા મળે છે. કેટલા અક્ષરે યતિ જોવા મળે છે? તો 4 અક્ષરે યતિ જોવા મળે છે. ત્યારબાદ છે તો જુઓ અહીંયા આપણે અક્ષરમય છંદ તો પૂરા થાય છે. ત્યારબાદ હવે આપણે શરૂઆત કરીશું માત્રામેળ છંદની. તો આગળ આપણે જોઈ લીધા કે 17 અક્ષરના કેટલા છંદ હતા? તો 4 છંદ હતા. જુઓ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 17 અક્ષરના 4 છંદ હતા. તો કયા હતા? પૃથ્વી, હરિણી, એ ગઈકાલના છે, આપણે જોઈ લઈએ. તો પૃથ્વી છંદ હતો, પછી હરિણી છંદ હતો, પછી મંદાક્રાંતા હતો, અને એક કયો હતો? તો શિખરણી. તો આ 4 જે છે એ 17 અક્ષરના છંદ હતા. ત્યારબાદ આપણે શાર્દુલ વિક્રીડિત જોયું, અનુષ્ટુપ છંદ જોયું, મનહર છંદ જોયું. અનુષ્ટુપ કે તો 31, મનહર કે તો 32 અક્ષરનો છંદ હતો. શાર્દુલ વિક્રીડિતમાં કે તો કેટલા અક્ષર હતા? શાર્દુલ ઉપરથી 19 યાદ રાખ્યા હતા આપણે. ત્યારબાદ 11 અક્ષરના આપણે 3 છંદ જોયા. કયા કયા જોયા? તો કે ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્ર વજ્રા અને ઉપજાતિ. એ તજવાળા જે હતા એ આપણે જોઈ લીધા. ત્યારબાદ આપણે 12 અક્ષરના 5 છંદ જોયા. તો 12 અક્ષરના 5 છંદ કયા કયા હતા? તો કે ઇન્દ્રવંશા હતો, તોટક હતો, ભુજંગી હતો, પછી ત્યારબાદ દ્રુત વિલંબિત પણ હતો, અને એક હજી કયો છંદ બાકી રહે છે? 5 અક્ષરની અંદર એક હજી હતો, વંશસ્થ. તો આવી રીતે 5 અક્ષરના પણ 12 અક્ષરના પણ 5 છંદ હતા. અને ત્યારબાદ એક હજી બાકી રહી ગયો છે સ્ત્રગધરા. સ્ત્રગધરા એટલે કેટલા અક્ષરનો હતો? તો 21 અક્ષરનો હતો. તો આવી રીતે આગળ આપણે છંદ જોઈ લીધા.
હવે અહીંયા આપણે શરૂઆત કરીશું માત્રામેળ છંદની. તો જુઓ એ પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ. માત્રામેળ છંદની અંદર અક્ષરમેળ છંદમાં બંનેમાં શું ફરક હતો? તો કે અક્ષરમેળ છંદમાં આપણે કોઈ પણ જે હોય એની અંદર શું કરતા હતા? તો અક્ષર ગણતા હતા કે આ એક અક્ષર, બે અક્ષર, આ અક્ષરની અંદર ગણતા હતા આપણે કે ભાઈ લઘુ અક્ષર છે કે ગુરુ અક્ષર છે, લઘુ અક્ષર છે ગુરુ અક્ષર, આવી રીતે આપણે ગણતા હતા. બરાબર છે. જ્યારે માત્રામેળ છંદની અંદર શું કરવાનું છે? તો કે માત્રા ગણવાની છે. કેવી રીતે માત્રા ગણવાની છે? તો કે જે ગુરુ અક્ષર છે, કયો ગુરુ અક્ષર છે એની 2 માત્રા ગણવાની છે, અને જે લઘુ અક્ષર છે એની કેટલી માત્રા ગણવાની છે? તો 1. ગુરુ અને લઘુ અક્ષરની જરૂર તો આખા છંદમાં તમારે પડશે ને પડશે જ. તો એ તો તમારે ખાસ ધ્યાને રાખી લેવાનું કે ગુરુ અક્ષર કોને કહેવાય ને લઘુ અક્ષર કોને કહેવાય. આપણે ગઈકાલનું જે લેક્ચર હતું, આગળનું જે લેક્ચર છંદનો ભાગ 1, જો હજુ સુધી તમે ન જોયો હોય તો પહેલાં ભાગ 1 જોઈ લેજો, જેની અંદર આપણે છંદ વિશે બેઝિક માહિતી બધી આપેલી છે. કેવી રીતે માત્રાઓ ગણવી, કેવી રીતે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર ગણવા, કેવી રીતે યતિ જોવી, એ દરેક બાબતની ચર્ચા આપણે પ્રથમ લેક્ચરમાં કરેલી છે. તો એ બધું તમે જોઈ અને નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ જ આ બીજું લેક્ચર જોજો. તો જુઓ, હવે માત્રામેળ છંદની શરૂઆત કરીએ. તો એની અંદર મેઇન બાબતો શું ધ્યાને રાખવાની છે? તો 3 વસ્તુ ખાસ. આ છંદમાં માત્રા ગણવી પડે છે, લઘુ અક્ષરની 1 માત્રા ગણવી, અને ગુરુ અક્ષરની કેટલી ગણવી? તો કે 2 માત્રા ગણવામાં આવે છે. ચાલો તો આપણે માત્રામેળ છંદ સમજીએ. તો સૌ પ્રથમ આવે છે હરિગીત. શું છે? હરિગીત છંદ છે. હરિગીતની અંદર તમારે શું યાદ રાખવાનું? જુઓ, એક અહીં તમને કહું છું કે હરિગીત આપણે લખ્યું, શું લખ્યું છે? હરિગીત આવી રીતે લખ્યું. બરાબર. તો આ ગીત લખ્યું, અહીં કણા 2, અને અહીંથી તમારે ત લખો ને, અહીંયા તમને આઠડો દેખાશે, આઠડા જેવું. જુઓ, અહીંયા તમને કરેલું જ છે, અહીં નિશાની કરેલી જ છે કે હરિગીત, અહીં 8 જેવું. તો 2 અને 8 એટલે કે 28 અક્ષરનો એક માત્ર છંદ. શું કીધું છે? 28. અને છતાં પણ હું તો બીજી રીતે યાદ રાખું છું. તો કેવી રીતે યાદ રાખું ખબર છે? કે હરિના ગીત ગાવા માટે 28 બહેનો ભેગી થઈ. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે 28 બહેનો ભેગી થઈ અને હરિના ગીત ગાવતી હતી. શું યાદ રાખવાનું? 28 બહેનો ભેગી થઈ અને હરિના ગીત ગાવતી હતી. એક દિવસ હું આવી રીતે શીખવાડતી હતી, તો મને કોઈકે પ્રશ્ન કર્યો કે મેં કીધું તમારે આ છંદ આવી રીતે યાદ રાખવાનો કે 28 બહેનો ભેગી થઈ અને હરિનું ગીત ગાવતી હતી. તો કોઈક બેન બોલી કે 35 બહેનો ભેગી થઈને ગાવતી હોય તો. અરે હું 28 યાદ રાખું છું તો પછી 28 રાખો ને, 35 ઉપર કેમ જાઓ છો? 35 ઉપર જાઓ તો એ પછી તમારો પ્રશ્ન છે. તો તમારે આવી રીતે મગજમાં ફિટ જ કરી લેવાનું કે 28 બહેનો હરિનું ગીત ગાય છે, એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે કે હરિના ગીત ગાવા માટે 28 બહેનો ભેગા થયા. બરાબર છે. ત્યારબાદ છે કવિ કલાપીનું મોટા ભાગનું સાહિત્ય આ છંદમાં લખાયેલું છે, અને બીજું કયું છે? મંદાક્રાંતા છે. તો કલાપીનું જો ફેવરેટ જે કહેવાય, એમ કે મનપસંદીદા જે છંદ કહેવાય તો કયું છે? તો હરિગીત છે. હરિગીત, અને બીજું કયું છે? મંદાક્રાંતા છે. તો કલાપીનું લખાણ મોટા ભાગે એક તો હરિગીત છંદમાં અને બીજું મંદાક્રાંતામાં થયેલું છે. તો હવે ઉદાહરણ આપણે આનું જોઈ લઈએ. તો કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. શું કીધું છે? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. હવે દરેકને એક પ્રશ્ન થતો હશે કે મેં ઉદાહરણ વધારે નથી લીધા કોઈ પણ છંદની અંદર. કેમ? કારણ કે ઉદાહરણ તો તમને ગમે ત્યાંથી મળી રહેશે. મારે તમને છંદ સમજાવવા છે કે ખરેખર તમે છંદ કોઈ તમારી આગળ કોઈ પંક્તિ આવી જાય છે તો તમારે ફટદીને કેવી રીતે ઓપ્શન ઉડાડવા અને કેવી રીતે તમારે જવાબને સાચો ટીક કરવો, એના માટે કરીને આપણે ખાસ છંદને સમજાવવા ઉપર અને સરળ રીતે તમને યાદ રહે એના ઉપર જ ફોકસ કર્યું છે. તમારે જો ઉદાહરણ જોઈતા જ હોય તો આપણે એક અલગથી લેક્ચર પીવાયક્યુનું રાખીશું. એની અંદર તમારે પીવાયક્યુ પણ સોલ્વ થઈ જશે અને ઉદાહરણો પણ બધા સોલ્વ થઈ જશે. ઠીક છે. તો ચાલો આપણે આની માત્રા ગણી લઈએ. તો કે જ્યાં એટલે જુઓ, જ સાથે જોડાયેલું છે એટલે એક જ અક્ષર કહેવાય છે. આ કેવો અક્ષર કહેવાય? એક જ અક્ષર કહેવાય. આ પણ એક જ અક્ષર કહેવાય, કારણ કે અડધો અક્ષર કોઈ બીજા અક્ષર સાથે જોડાયેલો એટલે એ શબ્દ એ કેવો? એક જ અક્ષર બની જાય છે. ઠીક છે. તો જુઓ, જ્યાં એટલે કે એની આ ગુરુ અક્ષર છે તો આની 2 માત્રા ગણાશે. અહીં પણ જ્યાં એટલે ગુરુ અક્ષર 2 માત્રા, ન જર એટલે લઘુ 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 તો એક માત્રા ગણાશે. મારી એટલે બંને ગુરુ છે તો 2 માત્રા. ઠ એટલે લઘુ તો 1 માત્રા. રે એટલે 2 માત્રા. યા એટલે 2 માત્રા. દી એટલે 2 માત્રા. ભ એટલે 1 માત્રા. રી મોટું છે તો શું આવશે? 2 માત્રા. ત્યાં એટલે ગુરુ છે તો 2 માત્રા. આ એટલે 2 માત્રા. પ એટલે 1 માત્રા. ની એટલે 2 માત્રા. તો આવી રીતે જ્યાં જ્યાં આપણે બધી માત્રાઓ ગણી લેવાની. 2 4 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 26 ને 2 28
28 માત્રા થઈ ગઈ છે? તો કે હા થઈ ગઈ છે. તો પછી આ છંદ કયો આવશે? તો હરિગીત છંદ આવશે. બરોબર, કારણ કે અક્ષરમેળ ઘણી વખત તમને એવું થાય કે અક્ષરમેળ છંદ, તો અક્ષરમેળ છંદ તો કોઈ 28 અક્ષરનો છે જ નહીં ને, આપણને ખબર છે. આગળ આની અંદર અક્ષર કેટલા થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અક્ષરના છે. પણ 17 અક્ષરની અંદર આપણે એક જોઈ લીધું છે. કયું હતું? 17 અક્ષરના 4 છંદ આવે છે. એની અંદર હરિણી, મંદાક્રાંતા, પૃથ્વી અને એ બધા આવે છે. પણ એની અંદર જુઓ આ 17 અક્ષરનો નથી. ખાસ ધ્યાન રાખજો. એ વચ્ચે શું છે? અલ્પવિરામ છે. શું આપેલું છે અહીંયા? તમને અલ્પવિરામ આપેલું છે. એટલે 17 અક્ષરનો છંદ તો કહેવાય જ નહીં. ખાસ ધ્યાન રાખજો. પરીક્ષાની અંદર ઘણી વખત વિદ્યાર્થી આવી ભૂલ કરતા હોય છે કે આ 17 અક્ષરનું આપેલું હોય એટલે ફટ દઈ અને આગળના 3 અક્ષર ચેક કરી અને 17 અક્ષરમાંથી ટીક કરીને આવતા હોય છે. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાને રાખવાની છે કે અહીંયા તમારે અલ્પવિરામ વચ્ચે આવે તો એ કોઈ દિવસ એક પંક્તિ કહેવાય નહીં, તો પછી એ 2 પંક્તિ થઈ જાય છે અથવા તો અલગ ચરણ થઈ જાય છે. તો આખો જો કહેવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 ને 9, તો 9 અક્ષરનો તો કોઈ આપણે છંદ હજુ સુધી છંદમાં ટોપિકમાં આવ્યો જ નથી અને છે પણ નહીં. એટલે આવી રીતે ખબર પડી જાય. ઠીક છે. ત્યારબાદ આવે છે, તો અહીંયા આપણે કયું જોયું છે? હરિગીત જોયું. અને ત્યારબાદ આવે છે દોહરો. હવે દોહરો અને સોરઠો, આ બંનેની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. દોહરો અને સોરઠો બંનેની અંદર અક્ષરો તો એની માત્રાઓ તો બંનેમાં સમાન છે, પરંતુ ખાસ શું છે? તો કે દોહરાની અંદર શું છે? તો કે પહેલા અને ત્રીજા ચરણમાં જે છે એ કેટલી 13 માત્રાઓ છે, અને બીજા અને ચોથા ચરણમાં કેવી છે? 11 માત્રાઓ છે. જ્યારે સોરઠાની અંદર શું છે? તો કે પહેલા અને ત્રીજા ચરણમાં 11 માત્રાઓ છે. પહેલા અને ત્રીજા ચરણમાં 11 છે અને બીજા અને ચોથામાં 13 છે. તો તમારે એકદમ સરળ રીતે કઈ રીતે યાદ રાખવાનું? તો કે અહીં જુઓ દોહરો, દો લખ્યો. આ દો એટલે કે આ જુઓ આ ઊંધા 13 થયા, એટલે આ 13 કહેવાય છે ને. તો આનો મતલબ 13 પ્રથમ આવશે. શું યાદ રાખવાનું? કે અહીં 13 પહેલાં દેખાય છે તમને, તો અહીં 13 પ્રથમ આવશે. તો દોરાની અંદર કેવા? તો કે 13 માત્રાવાળી પંક્તિ પ્રથમ આવશે, પછી 11 વાળી આવશે, વળી 13 વાળી આવશે, વળી 11 વાળી આવશે. આવી રીતે. જ્યારે સોરઠાની અંદર શું છે? તો અહીંયા તમને 11 દેખાય છે. જુઓ સોરઠો એટલે અહીં 11 પ્રથમ દેખાય છે. અહીં ક્યાંય પણ 13 તમને બનતા દેખાય? ક્યાંય પણ નથી બનતા. શું બને છે? 11 બને છે. તો સિમ્પલી છે કે અહીંયા 11 અક્ષરની પહેલાં આવશે, 11 માત્રાની 11 માત્રાવાળી પ્રથમ આવશે અને 13 માત્રાવાળી પછી આવશે. તો આવી રીતે એકદમ સરળ રીતે તમને યાદ રહી જશે કે દોરાની અંદર આ 13 બને છે તો પહેલાં 13 માત્રાવાળી આવશે, અને સોરઠાની અંદર પહેલાં આવી રીતે આ 11 બને છે. તો 11 બને છે એનો મતલબ કે 11 માત્રાવાળી પ્રથમ આવશે. તો આની અંદર આપણે જોઈ લઈએ દીપકના. જુઓ ગઈકાલે જે આગળનો જે આપણે લેક્ચર લીધો છે એની અંદર આપણે તમને આગળ મેં પ્રશ્નો મૂક્યા હતા કે પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. તો એની અંદર આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે દીપકના 2 દીકરા કાજળ અને અજવાસ, દીપકના 2 દીકરા કાજળ અને અજવાસ, એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ. તો એની અંદર આપણે પૂછ્યું હતું કે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે એ કયા છંદનું ઉદાહરણ છે, એનું બંધારણ શું છે, એનું ઉદાહરણ શું છે. પણ આની અંદર કયું છંદ છે? તો આની અંદર બંધારણ નહીં આવે, માત્રા આવશે. તો કયા છંદનું ઉદાહરણ છે? તો દોહરાનું છે. તો દીપકના 2 દીકરા કાજળ અને અજવાસ, એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ. તો જુઓ અહીંયા આપણે તમને બતાવી દઈએ કે અહીંયા આપણે ઓલરેડી માત્રાઓ લખેલી જ છે કે જે ગુરુ છે એની 2 માત્રાઓ લખી છે અને જે લઘુ છે એની કેવી લખી છે? તો 1 માત્રા લખી છે. તો આવી રીતે જોજો. પ્રથમ એની 13 માત્રા થતી હશે, આની 11 માત્રા થતી હશે, આની પણ 13 થતી હશે, અને આની કેટલી થતી હશે? 11 માત્રા થતી હશે. તો આવી રીતે તમારે જોઈ લેવાનું છે. એવી જ રીતે સોરઠામાં જોવાનું છે કે સોરઠામાં શું હશે? તો કે પ્રથમ ચરણમાં કેવા થતા હશે? સોરઠો એટલે 11 થતા હશે, બીજામાં 13 થતા હશે, ત્રીજામાં વળી 11 થતા હશે, તો ચોથાની અંદર 13 થતા હશે. તો જુઓ આની અંદર શું યાદ રાખવાનું કે વાલા તારા વેણ સપનામાં પણ સાંભરે. શું કીધું છે? વાલા તારા વેણ સપનામાં પણ સાંભરે, નેહ ભરેલા નેણ ફરીને દીઠા ફારબસ. તો આ દલપતરામે લખી છે એક પંક્તિ કે વાલા તારા વેણ સપનામાં પણ સાંભરે, નેહ ભરેલા નેણ ફરીને દીઠા ફારબસ. આ ફારબસને કહે છે યાદગીરીમાં જે પંક્તિ લખે છે દલપતરામ. તો એની અંદર જે આ પંક્તિ છે તો આ કેવા પ્રકારની પંક્તિ છે? તો સોરઠાની પંક્તિ છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આવે છે ચોપાઈ. આપણે કીધું હતું કે તમને એક છંદની ટ્રીક મળશે, અને દરેક છંદની ટ્રીક અને તેની અક્ષરને તેની જે માત્રા છે એ દરેકે દરેક એની અંદર જ છુપાયેલી હશે. તો આપણે જેટલા પણ તમને છંદ આગળ ભણાય છે દરેકની અંદર જુઓ તમને મેં એ છંદની ઉપર જ તમને યાદ રાખતા શીખવાડ્યું છે. તો અહીં છે ચોપાઈ. ચોપાઈ એટલે કે
ચારપાઈ કોને કહેવાય? ખાટલો જે હોય ને, પલંગ હોય, ખાટલો હોય, તો એને શું કહેવાય? ચારપાઈ કહેવામાં આવે. તો ચારપાઈ, ચોપાઈ એટલે અહીં જુઓ 15 બને છે. આ ચોપાઈની અંદર જુઓ અહીંયા 15 બને છે ને, અહીંયા જોઈ લેજો તમે ખુદ જ. તો ચોપાઈ, આ ચોપાઈ છે એની અંદર અહીંયા જુઓ ઓલરેડી 15 બને જ છે. અને ચો એટલે કે 4, ચો એટલે કે શું? 4. તો કે 4 ચરણ અને 15 માત્રા. આનો મતલબ શું? તો કે 15 માત્રાના કેટલા ચરણ હોય છે? 4 ચરણ હોય છે. તો તમારે તો શું યાદ રાખવાનું છે? ચોપાઈ એટલે 15 × 4. આવી રીતે તમારે યાદ રાખવાનું. ચોપાઈ 15 × 4, 4 × 15. તો કે 4 ચરણ હોય છે અને દરેક ચરણની અંદર કેટલી માત્રા હોય છે? 15 માત્રા હોય છે. તો એક ઉદાહરણ હું કાયમ બોલું છું, જે આની અંદર આવી ગયું. કયું છે? ચોપાઈનું ઉદાહરણ છે કે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. શું છે? કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય, 4 પગોને આંચળ 4, 4 પગોને આંચળ 4, વાંછરડા પર હેત અપાર. તો આ જે પંક્તિ છે, તો આ ફરીથી જોઈએ. કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય, 4 પગોને આંચળ 4, વાંછરડા પર હેત અપાર. તો આ કોનું ઉદાહરણ છે? તો ચોપાઈનું ઉદાહરણ છે. બાકી ઘણી આપણે રામાયણની ચોપાઈઓ આવે છે, તો એ બધી ચોપાઈઓ જ છે જે રામાયણની અંદર ગાવામાં આવે છે. તો બધી શું છે? ચોપાઈઓ છે. તો આવી રીતે કે ત્યારબાદ આપણે આવે છે સવૈયા છંદ. શું આવે છે? સવૈયા છંદ. તો સવૈયા છંદની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે 31 માત્રા હોય તો 31 સવૈયા કહેવાય, અને 32 માત્રા હોય ને 32 સવૈયા કહેવાય. આપણે આગળ જોયું હતું કે 31 અક્ષરવાળો જો છંદ પૂછે તો કયો આવશે? અનુષ્ટુપ છંદ આવશે. અને 32 અક્ષરવાળો જો છંદ પૂછે તો કયું આવશે? મન્નર આવશે. આવી જ રીતે જો 31 કે 32 માત્રાવાળો જો છંદ પૂછે તો કયો આવશે? સવૈયા છંદ આવશે. તો 31 માત્રાવાળો એને 31 સવૈયા કહેવાય, અને 32 માત્રાવાળો એને 32 સવૈયા કહેવાય. તો દલપતરામે મનહર અને સવૈયા છંદમાં સાહિત્ય બહુ લખ્યું છે. દલપતરામે કયામાં? તો કે મનહર, અને બીજું કયું છે? તો સવૈયા છે. કયું છે? સવૈયા. આ તમારે ધ્યાને રાખવાનું છે, સવૈયા છંદ. તો દલપતરામે કયું છે? એક તો મનહર ને એક કયું છે? સવૈયા. ઠીક છે. ત્યારબાદ આનું ઉદાહરણ જોઈ લઈએ. તો કે ઉદાહરણ શું છે? તો કે ઝેર ગયા ને વેર ગયા. શું કીધું છે? ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. શું કીધું છે? ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. તો આની અંદર પણ તમારે હવે તો તમને માત્રા ગણતા આવડી ગયું છે, તમે શીખી ગયા છો, કેમ કે આટલા સમયથી આપણે માત્રા ગણીએ છીએ. તો હવે આ પંક્તિની માત્રા તમારે જાતે ગણવાની છે કે કોની અંદર 31 માત્રા છે અને કોની અંદર 32 માત્રા છે. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે. તમારે જાતે જ માત્રા ગણી અને લખવાનું છે કઈ પંક્તિમાં 31 છે અને કઈની અંદર 32 છે. ઠીક છે. ત્યારબાદ આવે છે ઝૂલણા છંદ. તો ઝૂલણા છંદ તો બધાને ખબર જ છે, લગભગ પ્રખ્યાત જ છે કે 37 અક્ષરનો એકમાત્ર છંદ છે. કયો છે? ઝૂલણા છંદ. તો આ પંક્તિમાં 37 માત્રા હોય છે. નરસિંહ મહેતાના બધા જ પ્રભાતિયા ઝૂલણા છંદમાં લખાયેલા છે. તો નરસિંહ મહેતાનું ફેવરેટ છંદ કે તો કયું છે? તો કે ઝૂલણા. અમારી વખતે ધોરણ 10ની બોર્ડ જે હતી એની અંદર પ્રશ્ન આ પૂછાયો હતો. મને આજે પણ યાદ છે કે નરસિંહ મહેતાના જે પ્રભાતિયા છે કયા પદમાં લખેલા છે, કયા છંદમાં લખેલા છે? તો કયા આવશે? ઝૂલણા છંદમાં. તો નરસિંહ મહેતાના બધા જ પ્રભાતિયા કહેતો ઝૂલણા છંદની અંદર લખેલા છે. આની અંદર ઉદાહરણ જોઈએ તો કે જાગને જાદવા કૃષ્ણ ગુવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. આ નરસિંહ મહેતા બહુ જ સરસ રીતે ગાવતા કે જ્યારે નરસિંહ મહેતા સવારમાં જ્યારે નાહવા માટે જાય છે નદીએ, તો એ વખતે ગાતા પ્રભાતિયા ગાતા જતા હતા. તો આપણે પણ એક પ્રભાતિયું આની પંક્તિ ગાઈ લઈશું કે આનો રાગ કેવી રીતે છે. કેમ કે આગળ પણ મેં તમને વાત કરી હતી કે છંદ ત્યાં તમે ક્યારે શીખશો? કે જ્યારે તમને ગાતા આવડશે. જ્યારે કોઈ છંદ તમે ગાતા રમતા જ્યારે શીખશો ત્યારે જ કોઈ પણ વસ્તુ શીખાય છે. તો આની અંદર શું છે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે રે, જાગને જાદવા. તો આવી રીતે આ નરસિંહ મહેતાનો છંદ તો કયો છે? તો કે ઝૂલણા છંદ છે. આની અંદર પોતે ઘણા બધા પ્રભાતિયા જે પોતે લખ્યા છે, જે સવારમાં જ્યારે નદીએ નાહવા માટે જાય છે તો આવી રીતના પોતે પ્રભાતિયા ગાતા નાહવા જતા.
તો ત્યારથી આ પ્રખ્યાત થઈ ગયા છે. તો જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તું જ વિના ધ્યાનમાં કોણ જાશે. તો આવી રીતે જુઓ. હવે એક વસ્તુ અહીં જોજો, ક્રૂ કેવું હોય છે, લઘુ પરંતુ પાછળ અર્ધોક્ષર આવે છે, એના માટે કરીને કેવું ગણ્યું છે અહીંયા, ગુરુ ગણ્યું છે, ગુરુ અક્ષર એટલે કે 2 માત્રા ગણી છે. તો અહીં ઓલરેડી આપણે અહીંયા માત્રા લખેલી જ છે, તમે જોઈ લેજો. અને આગળનું જે તમને મેં કીધું હતું આ તમારા માટે છે, કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. અને હવે પછીનું લેક્ચર વરે આપણે લઈશું. તો આપણે પીવાયક્યુનું એકવાર લેક્ચર લઈ લઈશું અને ત્યારબાદ આપણે સમાસ શરૂ કરીશું. તો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટેલિગ્રામની અંદર વિદ્યાસફર 0.1 કરી અને જે ચેનલ છે એની અંદર જોઈન થઈ જાઓ, જેની અંદર રોજબરોજ નવી માહિતી, ગુજરાતી વ્યાકરણ તથા સાથે જીકે જીએસની પણ શોર્ટ ટ્રીકો મૂકવામાં આવશે. એના પણ શોર્ટ્સ અપલોડ કરવામાં આવશે, એના પણ વિડીયો તમને મોકલવામાં આવશે. તો અવનવી માહિતી મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાઓ. અને જો હજુ પણ કોઈ પણ રાહ હોય, કોઈ પણ સુધાર કરવાની જરૂર હોય અને કોઈ પણ જગ્યાએ સમજણ ન પડતી હોય તો તમે લોકો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવી શકો છો. અને કોમેન્ટ ચોક્કસ કરો, જેથી કરી અને શું સુધારા વધારા કરવા મને ખબર પડે. અને આપણે લગભગ દરેક પ્રકારના લેક્ચર આવી રીતે હેન્ડરાઇટિંગ લખી અને હેન્ડરાઇટિંગ કરી અને ત્યારબાદ જ તમારી સમક્ષ લાવીશું, જેથી કરી અને તમને આ પ્રકારનું લેક્ચર પણ મળી રહે અને સાથે PDF પણ પ્રોવાઈડ થઈ શકે. તો આની PDF આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી રહેશે. વિદ્યાસફર 0.1 કરી અને ટેલિગ્રામ ચેનલ છે, તો એ જોઈન કરી લેજો. એની અંદર તમને દરેક પ્રકારના જે વિડીયો લેક્ચર છે એની PDF તમને મળી રહેશે. તો આઈ હોપ કે તમને બધાને સમજાયું હશે. તો નમસ્કાર, જય હિન્દ.